નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ ગ્લોબલ સ્કૂલ વતી આજના વિડીયોમાં આપણું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં આપણે એકમ 12 કે જેનું નામ છે નકશો સમજીએ તેનો ભાગ 2 વિશે આજે આપણે અભ્યાસ કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પ્રથમ આપણે ભાગ 1માં જે પણ કંઈ અભ્યાસ કરી ગયા તેનું પુનરાવર્તન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ તો કે મેપ જે શબ્દ છે એ મેપ શબ્દ મૂળ લેટિન ભાષાનો શબ્દ મેમ્પા મુન્ડી ઉપરથી અપભ્રંશ થઈને બને છે. તેનો અર્થ થાય છે કે હાથમાં રાખી શકાય તેવા કાપડનો ટુકડો, એવો અર્થ થાય છે. બીજું તો કે નકશો એટલે શું? તો કે નકશો એટલે પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ એક ભાગનું સપાટ કાગળ પરનું આલેખન. નકશામાં મોટા વિસ્તાર ધરાવતા પ્રદેશની ઘણી બધી વિગતો આપણે સમાવી શકીએ છીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું હતું કે નકશાપોથીના નકશા. તો નકશાપોથીના નકશા કોને કહેવાય? તો કે પૃથ્વી અથવા તેના વિશાળ ભૂમિભાગની અનેક પ્રકારની વિગતો દર્શાવતા નકશાઓને સમૂહને નકશાપોથી કહે છે. તેમાં કઈ કઈ વિગતો દર્શાવવામાં આવે છે? તો કે તેમાં રાજકીય, વહીવટી, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવેલી હોય છે. ત્યારબાદ નકશાના પ્રકાર વિશે આપણે અભ્યાસ કર્યો હતો વિદ્યાર્થી મિત્રો. નકશાના પ્રકાર તો કે નકશાના મુખ્ય 2 પ્રકાર છે: હેતુ આધારિત નકશા અને માપ પ્રમાણેના નકશા. તો હેતુ આધારિત નકશા અને માપ પ્રમાણેના નકશા, એમાં વાત કરીએ તો કે હેતુ આધારિત નકશામાં 2 પ્રકાર હતા, કે પ્રાકૃતિક નકશા અને બીજું છે સાંસ્કૃતિક નકશા. તો પ્રાકૃતિક નકશા કોને કહીશું? તો કે કુદરત નિર્મિત વિગતોનું આલેખન કરતા નકશાઓને પ્રાકૃતિક નકશા કહેવામાં આવે છે. તેમાં પૃથ્વીના પ્રાકૃતિક ભૂમિ સ્વરૂપો જેવા કે પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, નદીઓ, મહાસાગરો વગેરે દર્શાવવામાં આવે છે. ત્યારબાદ આપણે ભૂપૃષ્ઠના નકશા વિશે અભ્યાસ કર્યો હતો કે આમાં ભૂપૃષ્ઠના નકશા, પ્રાકૃતિક નકશામાં કયા કયા નકશા છે? તો કે ભૂપૃષ્ઠના નકશા, તો કે તેમાં પર્વતો, ઉચ્ચ પ્રદેશ, મેદાનની જળ પરિવાર. ત્યારબાદ હવામાન અને આબોહવાના નકશા, જેમાં સ્થળ કે પ્રદેશના હવામાન અને આબોહવાના તત્વો એટલે કે તાપમાન, વરસાદ, પવનો વગેરેની માહિતી દર્શાવેલી છે. ત્યારબાદ ખગોળીય નકશાની વાત કરીએ તો કે ગ્રહો, ઉપગ્રહો, માનવસર્જિત ખગોળીય નકશા, જેમાં ગ્રહો, ઉપગ્રહો, આકાશગંગા, નક્ષત્રો વગેરે અવકાશી પદાર્થો માહિતી આપતા નકશાઓને આપણે ખગોળીય નકશા કહીએ છીએ. ત્યારબાદ તેથી મિત્રો, સાંસ્કૃતિક નકશા વિશે આપણે વાત કરી હતી કે સાંસ્કૃતિક નકશા કોને કહેવાય? તો કે માનવ સર્જિત વિગતોનું આલેખન કરતા નકશાને આપણે સાંસ્કૃતિક નકશા કહીએ છીએ. જેમાં રાજકીય નકશા, ઔદ્યોગિક નકશા અને ઐતિહાસિક નકશા વિશે આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ માપના આધારે નકશા, તો કે નાના માપના નકશા અને મોટા માપના નકશા. નાના માપના નકશાના મુખ્ય 4 પ્રકારો છે: એટલાસ નકશા, કેડેસ્ટ્રલ નકશા, સ્થળ વર્ણન નકશા અને ભીત નકશા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે કોષ્ટક વિશે અભ્યાસ કર્યો હતો કે નકશાનું નામ લખો અને નકશાની વિગત. તમારા પાઠ્યપુસ્તકમાં જે આકૃતિ 12.1, 12.2, 12.3 અને 12.4 જે આકૃતિ આપેલી છે એ નકશા વિશે આપણે અભ્યાસ કર્યો હતો. અને લાસ્ટમાં આપણે આટલું જાણવા વિશે અભ્યાસ કર્યો હતો. હવે આપણે આગળનો મુદ્દો છે કે જેના વિશે આજના વિડીયોમાં આપણે અભ્યાસ કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, એ મુદ્દો છે નકશાના અંગો. તો કે નકશાના અંગો કયા કયા છે? તો વિદ્યાર્થી મિત્રો, નકશાના મુખ્ય 3 અંગો છે: દિશા, પ્રમાણ, માપ અને રૂઢ સંજ્ઞા. કયા? તો કે મુખ્ય 3 અંગો છે: દિશા, પ્રમાણ, માપ અને રૂઢ સંજ્ઞા. હવે આપણે સૌપ્રથમ દિશા વિશે પરિચય મેળવીશું. દિશા એટલે શું? તો કે સામાન્ય રીતે તમે નકશામાં અવલોકન કરો છો ત્યારે તમને ચિહ્ન એન, તીર મારીને એન દર્શાવેલું જુઓ છો, અને આ તીરનું નિશાન કઈ? તો કે ઉત્તર દિશાનો સંકેત કરે છે. જ્યારે તમને ઉત્તર દિશાનું જ્ઞાન હોય તો અન્ય દિશાઓ પણ નક્કી કરી શકો છો. જો વિદ્યાર્થી મિત્રો, આપણે તમે નકશો જોયો હતો, નકશાના ઉપરની ભાગમાં તમે જોઈ શકો છો કે તીર કરીને નિશાન આપેલું હોય છે. તો એ તીર કરીને જે નિશાન આપેલું છે તે ઉ તરીકે લખેલું હોય છે વિદ્યાર્થી મિત્રો. તો એ શું? તો કે ઉત્તર દિશાનો સંકેત કરે છે. આનાથી જો આપણે ઉત્તર દિશાનું જ્ઞાન હોય તો બીજી દિશાઓ તો આપણને આપ સમજ પડવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્પલ તરીકે તમે ઉગતા સૂર્યની સામે મુખ રાખીને ઊભા રહો તો તમારો ડાબો હાથ ઉત્તર દિશા બાજુ
અને જમણો હાથ દક્ષિણ દિશા બાજુ આવશે. સવારે વિદ્યાર્થી મિત્રો સૂર્ય ઉગે છે, એ સૂર્ય જે ઉગે છે એ સૂર્ય સામે તમારે શું તો કે મુખ રાખીને ઊભું રહેવાનું છે. અને પછી તમારો જે ડાબો હાથ છે, તો ડાબો હાથ ક્યાં તો કે ઉત્તર દિશા બાજુ આવશે અને જમણો હાથ દક્ષિણ દિશા બાજુ. હવે તમે ઉગતા સૂર્ય સામે ઊભા છો તો તે તમારી શું થઈ પૂર્વ દિશા, અને પીઠ પાછળની દિશા કઈ થઈ પશ્ચિમ દિશા. તો વિદ્યાર્થી મિત્રો દિશાઓનું જ્ઞાન મેળવવું હોય તો આ રીતે તમે દિશાઓનું જ્ઞાન મેળવી શકો છો. જે દિશામાં સૂર્ય ઉગે છે એ પૂર્વ દિશા, આથમે છે એ ઉત્તર દિશા છે, બરાબર. ત્યારબાદ આપણો ડાબો હાથ જે બાજુ છે તે ઉત્તર દિશા અને જમણો હાથ છે દક્ષિણ દિશા. તો આ જ રીતે તમે દિશાઓનું જ્ઞાન મેળવી શકો છો. એ જ રીતે નકશામાં પણ દિશાની જાણકારી મેળવવા માટે તીરની નિશાની કરી અને એન અથવા તો ઉ લખેલો હોય છે કે જેને આપણે દર્શાવીએ છીએ કે નકશાની આ ઉત્તર દિશા છે. અને નકશામાં જો ઉત્તર દિશા મળી ગયા પછી બીજી દિશાઓ તો આપણને આપોઆપ જાણી શકીએ છીએ. હવે આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા દિશા અને ખૂણા વિશે માહિતી આપી દઉં. તો કે 4 મુખ્ય દિશાઓ છે. આપણી મુખ્ય દિશાઓ કઈ છે તો કે 4 છે. કઈ કઈ તો ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. આ રીતે પણ કહીએ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. હવે વિદ્યાર્થી મિત્રો 4 મધ્યવર્તી ખૂણા છે: ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. તો વિદ્યાર્થી મિત્રો આ નકશો ખાસ યાદ રાખવાનો છે તમારે. આ આકૃતિ તો જે દિશાઓ અને ખૂણાઓ છે મુખ્ય 4 દિશાઓ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ, એના આધારે તમે નકશાને તમે નક્કી કરી શકો છો. તો નકશાની જે ઉપરની જે દિશા છે ઉત્તર, નીચેની દક્ષિણ, જમણી બાજુ પૂર્વ અને ડાબી બાજુ પશ્ચિમ. તો એ જ રીતે તમે નકશાને સારી રીતે ઓળખી શકો છો. હવે જે આ ઉપરોક્ત આકૃતિ 12.5માં 4 મુખ્ય દિશાઓ દર્શાવેલી છે, જ્યારે અન્ય 4 ખૂણાઓ એ શું કરે છે તો કે મધ્યવર્તી દિશાઓ છે. ઉત્તર અને પૂર્વ અને ઈશાન. જો વિદ્યાર્થી મિત્રો આ ઉત્તર છે અને આ પૂર્વ છે, વચ્ચે કયો છે ઈશાન. દક્ષિણ અને પૂર્વ છે એમાં અગ્નિ. દક્ષિણ અને પશ્ચિમ જે છે એમાં નૈઋત્ય. ઉત્તર અને પશ્ચિમ છે એના વાયવ્ય દિશા કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો દિશાઓ અને ખૂણાઓની મદદથી નકશાના કોઈપણ સ્થળ શોધી શકાય છે. તો આ જે દિશાઓ અને ખૂણા છે એ ખૂણાઓની મદદથી આપણે નકશામાંથી કોઈપણ સ્થળને સરળ રીતે આપણે શોધી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈશું. તો અહીંયા એક નકશો આપેલો છે વિદ્યાર્થી મિત્રો, ગામનો એક નકશો આપ્યો છે. એ નકશામાં જે દર્શાવ્યું છે અને એ આકૃતિના આધારે આપણે નીચેના પ્રશ્નોના ઉત્તર લખવાના છે. તો આપણે નકશાનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ગામનું રેખાંકન આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, આના પરથી તમને ખબર પડશે આ દિશા કઈ છે તો કે ઉત્તર દિશા છે. તો નકશાની ઉપરની દિશા કઈ છે ઉત્તર દિશા. ઓકે, હવે ઉત્તર તો અહીંયા દક્ષિણ થઈ, તો આ પૂર્વ અને આ પશ્ચિમ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. તો વિદ્યાર્થી મિત્રો હવે તમને કોઈ કન્ફ્યુઝન છે દિશાઓમાં? આ રીતે તમે દિશાઓ નક્કી કરી શકો છો, બરાબર. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. હવે આગળ આપણે જોઈશું. તો અહીંયા જે છે તો કે આ તળાવ છે, આ પાણીની ટાંકી છે, દવાખાનું છે, મોટું વૃક્ષ, મંદિર, પંચાયત ઘર છે, આ બગીચો છે, આ પોસ્ટ ઓફિસ છે, આ ગેટ છે, અહીંયા કૂવો છે, આ ખેતર અને આ શાળા છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે નીચેના પ્રશ્નોના ઉત્તર આપવાના છે કે મંદિરની દિશા કઈ છે. વિદ્યાર્થી મિત્રો મંદિરની દિશા કઈ છે? સિમ્પલ ઉત્તર છે વિદ્યાર્થી. અહીંયા ઉપરની આ દિશા કઈ? ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. તો વિદ્યાર્થી મિત્રો આ દિશા કઈ થશે? મંદિર કઈ દિશામાં છે? પૂર્વ દિશામાં. ઓકે, બીજો છે પોસ્ટ ઓફિસથી કૂવાની દિશા કઈ છે? હવે પોસ્ટ ઓફિસ ક્યાં છે વિદ્યાર્થી મિત્રો? આવી કૂવો ક્યાં છે? આ રહ્યો. હવે પોસ્ટ ઓફિસથી કૂવાની દિશા કઈ છે વિદ્યાર્થી મિત્રો? જો પોસ્ટ ઓફિસ કઈ દિશામાં છે? પૂર્વ દિશામાં. ઓકે, હવે એનાથી આપણે કૂવાની વાત કરીએ તો કૂવો એની વિરુદ્ધ દિશામાં છે, તો કયું આવશે? પશ્ચિમ.
કઈ દિશામાં છે કૂવો? પશ્ચિમ. તો બીજામાં તમારે લખવાનું છે પશ્ચિમ. ત્રીજો પ્રશ્ન છે, તળાવથી પાણીની ટાંકી કઈ દિશામાં છે? તો વિદ્યાર્થી મિત્રો, આ તળાવ છે ને પાણીની ટાંકી છે. તો સિમ્પલ જવાબ છે વિદ્યાર્થી મિત્રો, કઈ દિશામાં આવશે? પૂર્વ દિશામાં આવશે. ચોથું છે, ખેતરથી પોસ્ટ ઓફિસની દિશા. આ ખેતર છે ને આ પોસ્ટ ઓફિસ છે. આ ખેતરથી પોસ્ટ ઓફિસ કઈ દિશામાં છે? તો આ દિશા કઈ છે? ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. તો આમાં પણ શું જવાબ આવશે? પૂર્વ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે કોઈ પણ નકશાનું અવલોકન કરી અને દિશા નક્કી કરી શકો છો. હવે આપણે આગળ જોઈશું, આટલું જાણો હોકાયંત્ર. વિદ્યાર્થી મિત્રો તમે વિજ્ઞાનમાં ભણી ગયા છો તો કે ચુંબકના ગુણધર્મની આધારે વિકસાવવામાં આવેલ સાધનને આપણે હોકાયંત્ર કહીએ છીએ. અને જે હોકાયંત્ર છે એ કાચથી ઢંકાયેલું અને બોક્સની અંદર એક ચુંબકીય સોય ધરી પર રાખેલી હોય છે, જે મુક્ત રીતે ફરી શકે છે. સોય ઉપર એન અને એસ દર્શાવેલ હોય છે. હોકાયંત્રનો ઉપયોગ વહાણ, સ્ટીમર, સબમરીન, વિમાન વગેરેમાં દિશા નિર્ધારણ માટે થાય છે. તો વિદ્યાર્થી મિત્રો હોકાયંત્રની જો વાત કરીએ તો હોકાયંત્ર શાના માટે? તો કે દિશા દર્શાવવા માટે તેનો ઉપયોગ થાય છે. અને તે કયો? તો કે ચુંબકના ગુણધર્મને આધારે વિકસાવવામાં આવેલા યંત્ર છે, જેની જે સોય હોય છે ચુંબકીય સોય એની ધરી ઉપર એન અને એસ દર્શાવેલા હોય છે. અને એનો ઉપયોગ ક્યાં? તો કે વહાણ, સ્ટીમર, સબમરીન વગેરેમાં તેનો ઉપયોગ થતો હોય છે. હવે આપણે આગળ અભ્યાસ કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો વિચારો કે હોકાયંત્રની સોય હંમેશા ઉત્તર અને દક્ષિણ દિશામાં જ તરફ શા માટે હોય છે? તો વિદ્યાર્થી મિત્રોનો ઉત્તર છે કે પૃથ્વી એક ચુંબક તરીકે વર્તે છે. મુક્ત રીતે ફરી શકતું ચુંબક ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર રહે છે, કારણ કે તેની પર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની અસર થાય છે. પૃથ્વીનો ચુંબકીય દક્ષિણ ધ્રુવ તેના ભૌગોલિક ઉત્તર ધ્રુવ પાસે અને પૃથ્વીનો ચુંબકીય ઉત્તર ધ્રુવ તેના ભૌગોલિક દક્ષિણ ધ્રુવ પાસે છે. પૃથ્વીના ભૌગોલિક ધ્રુવ અને ચુંબકીય ધ્રુવ બરાબર એક જ સ્થાને નથી. આથી હોકાયંત્રની સોય હંમેશા ઉત્તર અને દક્ષિણ દિશામાં સ્થિર તરફ જ હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો નકશાનું બીજું અંગ છે પ્રમાણ માપ. પ્રમાણ માપ શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે પૃથ્વી પરના કોઈપણ બે સ્થળ વચ્ચેનું અંતર અને બંને સ્થળોના નકશા ઉપરના અંતર વચ્ચેનો ગુણોત્તર, તેને આપણે પ્રમાણ માપ કહીએ છીએ. એટલે કે નકશામાં જે પ્રમાણ માપ દર્શાવવામાં આવ્યું છે અને પૃથ્વી ઉપરનું જે બે સ્થળ વચ્ચેનું અંતર છે તે બંને વચ્ચેનો ગુણોત્તર કે જેને આપણે પ્રમાણ માપ કહીએ છીએ. પ્રમાણ માપ એ 1 સેમી જેમ 100 કિમી હોય, એટલે કે નકશામાં દર્શાવેલ 1 સેન્ટી બરાબર આપણે પૃથ્વી પરનું વાસ્તવિક અંતર કેટલું થાય? 100 કિલોમીટર અંતર દોરી કે માપપટ્ટીની મદદથી શોધી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો એક નાનકડા નકશામાં આખી દુનિયાનો સમાવેશ કરી લેવો તો તેના માટે આ પ્રમાણ માપ જરૂરી છે. તો 1 સેમી નકશાનું અંતર એ પૃથ્વી પરનું વાસ્તવિક અંતર કેટલું હોય છે? તો કે 100 કિલોમીટર હોય છે. અને અંતર એ દોરી કે માપપટ્ટીની મદદથી આપણે શોધી શકીએ છીએ. હવે ત્રીજું છે રૂઢ સંજ્ઞાઓ. તો વિદ્યાર્થી મિત્રો તમે ઘરેથી શાળાએ આવો છો ત્યારે કેટલાક વિશિષ્ટ ચિહ્નો કે પ્રતીકોનું અવલોકન કર્યું હશે અને આપેલ કોષ્ટકમાં તમે જોયેલા ચિહ્નો દોરો અને તેની વર્ગખંડમાં ચર્ચા કરો. હવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે આ ચિહ્ન ક્યાં વપરાય છે? બરાબર, તો ક્યાં? તો કે જે હોસ્પિટલ હોય તો હોસ્પિટલમાં આ ચિહ્ન દર્શાવાય છે. બરાબર, તો એવું દર્શાવે છે કે અહીં હોસ્પિટલ છે. બરાબર, આ ચિત્ર તમે જુઓ તો આ ચિત્ર શાનું છે? તો કે અહીં ગેસ સ્ટેશન અથવા તો પેટ્રોલ પંપ છે. ત્રીજું ચિહ્ન છે અહીં હોર્ન વગાડવાની મનાઈ છે. તો આ રીતે અહીંયા ચિત્રો આપેલા છે. એવા બાજુના જે ખાલી જગ્યા છે વિદ્યાર્થી મિત્રો, ત્યાં આવા તમે બીજા કોઈ સંકેતો દોરી શકો છો. તો આ જે છે એ
વિદ્યાર્થી મિત્રો રૂઢ સંજ્ઞાઓ છે કે જેના દ્વારા આપણને ખબર પડે છે કે આ વસ્તુ આ ચિહ્નથી આપણને ખબર પડે છે અહીંયા હોસ્પિટલ છે, બરાબર, અહીંયા પેટ્રોલ પંપ છે કે અહીંયા હોર્ન વગાડવાની મનાય છે. તો વિદ્યાર્થી મિત્રો નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા માટે વિશિષ્ટ ચિહ્નોનો ઉપયોગ થાય છે અને તેને આપણે શું કે રૂઢ સંજ્ઞાઓ કહીએ છીએ. નકશામાં રૂઢ સંજ્ઞાઓ દર્શાવવા માટે નિશ્ચિત અક્ષરો, છાયાપ્રકાશ, રંગો, ચિત્રો અને રેખાઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ રૂઢ સંજ્ઞાઓની મદદથી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતોને સરળતાથી દર્શાવી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જે રૂઢ સંજ્ઞાઓની મદદ છે જેમાં છાયાપ્રકાશ, રંગો, ચિત્રો, રેખાઓ વગેરેનો ઉપયોગ થાય છે અને આ જે રૂઢ સંજ્ઞાઓની મદદથી આપણે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતોને કેવી તો કે સરળતાથી દર્શાવી શકીએ છીએ. નકશાની રૂઢ સંજ્ઞાઓની જે ભાષા છે, ચિહ્નો છે એ સરળ અને સર્વસામાન્ય ભાષા હોય છે અને આ ચિહ્નો આંતરરાષ્ટ્રીય સમજૂતી હોવાથી નકશાઓમાં રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ થાય છે. જેમાં નીચે આપેલ કોષ્ટકમાં રૂઢ સંજ્ઞાઓનું અવલોકન કરો અને તમારા શિક્ષકની મદદથી તે સમજો. તો વિદ્યાર્થી મિત્રો જે સંજ્ઞાઓની આપણે વાત કરીએ છીએ તો કે રૂઢ સંજ્ઞાઓની મદદથી આપણે શું તો કે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતોને આપણે સરળતાથી દર્શાવી શકીએ છીએ અને રૂઢ સંજ્ઞાઓના ઉપયોગ દ્વારા નકશોને સરળતાથી આપણે દોરી શકીએ છીએ, સમજી શકાય છે અને વાંચી પણ શકાય છે. તો રૂઢ સંજ્ઞાઓ એ ઓછી જગ્યામાં આ ઘણી બધી જાણકારી આપતી હોય છે. તો આપણે કેટલીક રૂઢ સંજ્ઞાઓ વિશે આપણે નકશામાં જે વપરાતી કેટલીક રૂઢ સંજ્ઞાઓ નીચે આપી છે તેનું આપણે અવલોકન કરીશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી નકશામાં આવી રીતે જે રૂઢ સંજ્ઞાઓ દર્શાવવામાં આવે છે તો આપણે એને યાદ રાખવાની કે પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે. ઓકે, તો પહેલું છે કે પર્વત. તો આપણે પર્વતને દર્શાવવો હોય તો આ રીતે આપણે ચિહ્ન દોરવાનું છે. ટેકરી, તો ટેકરી દર્શાવવા માટે આ ચિહ્નનો ઉપયોગ કરવાનો છે. શિખર, તો શિખર દર્શાવવા માટે આ ચિહ્ન છે. ઘાટ દર્શાવવા માટે આ ચિહ્ન છે. નદી દર્શાવવા માટે, બે નદીઓનો સંગમ થતો હોય તો આ રીતે તમે દર્શાવી શકો છો નકશામાં. બીજું તો કે નદી પરનો તટ, નદી પરનો બંધ છે, નદી છે ને નદી પર બંધ છે તો આ રીતે દર્શાવી શકાય છે. પાકો માર્ગ, તો આ રીતે રેલવે માર્ગ દર્શાવવા માટે આ ચિહ્નનો ઉપયોગ થાય છે. દીવાદાંડી દર્શાવવા માટે આ રૂઢ સંજ્ઞા વપરાય છે. પોસ્ટ ઓફિસમાં PO, સર્કિટ હાઉસમાં CH. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે રૂઢ સંજ્ઞાઓનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ નકશામાં. બીજી છે ઉત્તર દિશા, તો આ દર્શાવે છે નકશાની ઉત્તર દિશા. બીજું તો કે જિલ્લાની સીમા કઈ છે તે જિલ્લાની સીમા દર્શાવવા માટે પણ આવી રૂઢ સંજ્ઞા વપરાય છે. ત્યારબાદ રાજ્યની સીમા, તો ટપકાવાળી દિશાની છે. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય સરહદ. અહીંયા તમે આ રૂઢ સંજ્ઞાઓ તમારે યાદ રાખવાની છે. પરીક્ષામાં પૂછાય તો તમે સરળતાથી આ ઉત્તર તમે લખી શકો છો. ઓકે, અને નકશામાં પણ તમારે આ રૂઢ સંજ્ઞાઓ દ્વારા દર્શાવવાનું છે. પ્રમાણમાપ માટે આ રૂઢ સંજ્ઞા છે. આ દેશની રાજધાની છે, રાજ્યનું પાટનગર અને જિલ્લાનું મથક અને શહેર. જો શહેર નાનું છે ત્યારબાદ જિલ્લાનું મથક મોટું છે. રાજ્યનું પાટનગરમાં 2 વર્તુળ છે અને દેશની રાજધાનીમાં એક ડાર્ક છે એટલે કે એમને વર્તુળ. પછી આ જંગલોમાં વૃક્ષો દર્શાવવાના છે. પોલીસ સ્ટેશન હોય તો PS, પોસ્ટ અને તાર ઓફિસ હોય તો PTO. તો વિદ્યાર્થી મિત્રો આ રૂઢ સંજ્ઞાઓ વિશે તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. હવે આગળ જોઈએ ચિહ્નો ઉપરાંત નકશામાં જુદા જુદા રંગ અને રંગ સ્તરથી વિભિન્ન પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો નકશામાં માત્ર ચિહ્નો જ નહીં પરંતુ જુદા જુદા રંગો દર્શાવીને પણ આપણે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતોને દર્શાવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો નીચે આપેલા કોષ્ટકમાં પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતોને આપણે રંગ વડે દર્શાવેલ છે કે જેનો આપણે અભ્યાસ કરીશું કે રંગ, સ્તર, સંકેત, આકૃતિ 12.10. તો વિદ્યાર્થી મિત્રો નકશામાં તમારે ભૂમિ સ્વરૂપ દર્શાવવું છે તો કયા રંગનો ઉપયોગ કરીશું? તો તેમાં કથ્થઈ અથવા બદામી રંગનો ઉપયોગ કરીશું. બીજું છે જળ સ્વરૂપ દર્શાવવું છે તો આ રીતે વાદળી કલરનો ઉપયોગ કરીશું. વનસ્પતિ પ્રદેશ દર્શાવવો છે તો કે લીલા રંગનો ઉપયોગ કરીશું. રેલવે માર્ગ દર્શાવવા માટે કાળા રંગનો ઉપયોગ. જમીન માર્ગ દર્શાવવા માટે લાલ રંગ અને ખેતી દર્શાવવા માટે પીળા રંગનો ઉપયોગ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો ચિહ્નોની સાથે સાથે આપણે રંગોનો પણ ઉપયોગ કરી અને નકશામાંથી વિગતો દર્શાવી શકીએ છીએ. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનો છે કે
જળ માટે કયો રંગ વપરાય છે, જમીન ભૂમિ પ્રદેશ માટે કયો રંગ વપરાય છે. તો આ તમામ બાબતો તમારે યાદ રાખવાની રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન છે કે આગળનો મુદ્દો છે ભારતનું સ્થાન. આપણે જે ભારત દેશમાં રહીએ છીએ ભારતનું સ્થાન તેના વિશે આપણે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો ભારતનું સ્થાન તો કે ભારત એક વિશાળ ભૂમિભાગ ધરાવે છે, બરાબર. તો ભારત દેશ એ પૃથ્વી પર ઉત્તર અને પૂર્વ ગોળાર્ધમાં આવેલો છે. કયા ગોળાર્ધમાં? તો કે ઉત્તર અને પૂર્વ ગોળાર્ધમાં આવેલો છે. અને ભારત એ એશિયા ખંડના દક્ષિણ ભાગમાં આવેલો છે. તો પૃથ્વી પરની વાત કરીએ તો કે ઉત્તર અને પૂર્વ ગોળાર્ધ, જ્યારે એશિયા ખંડની વાત કરીએ તો કે દક્ષિણ ભાગમાં આવેલો છે. ભારતની ઉત્તરે હિમાલય પર્વતમાળા આવેલી છે અને પૂર્વ દિશાએ બંગાળનો ઉપસાગર અને પશ્ચિમે અરબ સાગર આવેલો. જો વિદ્યાર્થી ઉત્તરમાં હિમાલયની પર્વતમાળા, પૂર્વમાં બંગાળનો ઉપસાગર અને પશ્ચિમમાં અરબ સાગર. ઓકે, આટલા મુદ્દા તમારે યાદ રાખવાના છે. તો ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલો છે અને એશિયા ખંડમાં દક્ષિણ ભાગમાં આવેલો છે. ઉત્તરે હિમાલયની પર્વતમાળા છે, પૂર્વમાં બંગાળનો સાગર છે ઉપસાગર અને પશ્ચિમમાં અરબ સાગર છે. ભારતનો મુખ્ય ભૂમિખંડનો વિસ્તાર એ 8.4 અક્ષાંશથી 37.6 ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલો છે અને 68.7 અંશ પૂર્વ રેખાંશથી 97.25 પૂર્વ રેખાંશ વચ્ચે આવેલો છે. અને ભારતમાંથી લગભગ મધ્યમાંથી શું તો કે કર્કવૃત પ્રસાર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે ભારતનું સ્થાન, તેના વિશે પ્રશ્ન ઉત્તર લખો અથવા તો ભારતનું સ્થાન જણાવો અથવા તો તેના વિશે ટૂંક નોંધ પૂછે તો તમે સરળતાથી લખી શકો છો. વર્તમાન સમયમાં ભારતનો વહીવટ સરળતા માટે 28 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશ અને 1 રાષ્ટ્રીય રાજધાની આ પ્રદેશમાં વહેંચવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો આ માહિતી વર્ષ 2019ના પ્રારંભ સુધીની છે, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જે નકશાનો છે એ નકશાનો અભ્યાસ કરીશું તો આપણને ખાસ ખબર પડશે. આપણે જે ભારતનો રાજકીય નકશો આપેલો છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. તો નીચે આપેલા નકશાનું અવલોકન કરો કે જે નકશો આપેલો છે એ નકશામાં ઉપરની આ ઉત્તર દિશા છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ આ 4 દિશાઓ છે. બરાબર મધ્યમાંથી આપણે વાત કરીએ તો અહીંયા જો આ લીટી દોરેલી છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા બરાબર મધ્યમાંથી શું તો કે કર્કવૃત પસાર થાય છે. એ તો કે 23.5 ઉત્તર અક્ષાંશ વૃત્ત. તો અહીંયા મધ્યમાંથી શું તો કે કર્કવૃત પસાર થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણા ગુજરાત રાજ્યની વાત કરીએ તો કે આપણું ગુજરાત રાજ્ય છે જેનું પાટનગર છે ગાંધીનગર. તો આપણે જેટલા પણ રાજ્યો છે એ બધા જ રાજ્યો આ નકશામાં આવેલા છે. એટલે કે આ શું છે તો કે ભારતનો રાજકીય નકશો છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જો આ પ્રમાણમાં દર્શાવવામાં આવ્યું છે તો કે 1 સેન્ટીમીટર બરાબર કેટલું તો કે 200 કિલોમીટર અંતર છે. હવે અહીંયા દેશની રાજધાની દર્શાવવા માટે, રાજ્યનું પાટનગર દર્શાવવા માટે કઈ ચિહ્ન છે? દેશની રાજધાની દર્શાવવા માટેનું ચિહ્ન છે રાજ્યની સીમારેખા અને આંતરરાષ્ટ્રીય સીમારેખા. તો આ દરેક માટે અહીંયા ચિહ્નો આપવામાં આવેલા છે, બરાબર. તે તમે ધ્યાનથી નિહાળી શકો છો અને તેનું અવલોકન કરી શકો છો. આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરી કે મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે, બરાબર. ત્યારબાદ આપણે બંગાળના ઉપસાગરની વાત કરી. બંગાળનો ઉપસાગર જે પૂર્વમાં આવેલો છે, બરાબર. અરબ સાગર ક્યાં તો કે પશ્ચિમે અરબ સાગર આવેલું છે. તો આ નકશાનો તમારે ધ્યાનથી અભ્યાસ કરવાનો છે. ભારતની વાયવ્ય સીમાની વાત કરવામાં આવી વિદ્યાર્થી મિત્રો, તો કે વાયવ્ય સીમાએ શું તો કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન, અને ઉત્તર સીમાની વાત કરવામાં આવે તો ઉત્તર સીમાએ ચીન, ત્યારબાદ નેપાલ, ભૂતાન. પૂર્વ સીમાની વાત કરવામાં આવે તો કે પૂર્વ સીમાએ બાંગ્લાદેશ અને મ્યાનમાર અને દક્ષિણે શ્રીલંકા જેવા દેશો આવેલા છે. ભારતની ઉત્તરે હિમાલયની પર્વતમાળા આવેલી છે. અહીંયા ઉત્તરની વાત કરવામાં આવે છે આ બાજુ. તો વિદ્યાર્થી મિત્રો તમારે આપણા ભારતનું સ્થાન વિશે ટૂંકનોંધ પૂછાય છે. આ રીતે તમે ટૂંકનોંધ લખી શકો છો કે ભારત ઉત્તર અને પૂર્વ ગોળાર્ધમાં એશિયા ખંડના દક્ષિણ ભાગમાં લગભગ મધ્ય સ્થાને આવેલો દેશ છે. તે આશરે 8.4 ઉત્તર અક્ષાંશથી 37.6 ઉત્તર અક્ષાંશ વૃત્તોની વચ્ચે આવેલો છે. ભારતનો પશ્ચિમ છેડો 68
61.7 પૂર્વ રેખાંશ વૃત્ત પર અને પૂર્વ છેડો 57.25 રેખાંશ પૂર્વ રેખાંશ વૃત્ત આવેલો છે. ભારતની લગભગ મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. ભારતના મધ્ય ભાગમાંથી પસાર થતા 80.5 અક્ષાંશ પૂર્વ રેખાંશ વૃત્તના સ્થાનિક સમયને આપણે ભારતનો પ્રમાણ સમય ગણવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, જે પ્રમાણ સમય નક્કી કરવામાં આવે છે 80.5 પૂર્વ રેખાંશ વૃત્ત એ અહીંયાથી આપણે અહીંયા એ રેખા આવશે, બરાબર. તો એ ત્યાંથી આપણે શું તો કે સમય આપણો ભારત દેશનો નક્કી થાય છે. ભારત એક વિશાળ દ્વીપકલ્પ છે. તેની પશ્ચિમે ઉત્તર અરબ સાગર, દક્ષિણે હિન્દ મહાસાગર અને પૂર્વે બંગાળનો ઉપસાગર આવેલો છે. આમ ભારતની ઉત્તરે હિમાલયની પર્વતમાળા પણ આવેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્ન આપણે અભ્યાસ કર્યો, હવે આપણે વાત કરીએ તો કે અહીંયા આપણો જે પાઠ છે કે જેનું નામ છે નકશોને સમજીએ. તો આ પાઠમાં આપણે વિવિધ પ્રકારના નકશા વિશેનો અભ્યાસ કર્યો છે કે નકશાનો અર્થ શું છે, નકશાના પ્રકાર, વિવિધ પ્રકારના નકશાનું અવલોકન કર્યું છે. ત્યારબાદ રૂઢ સંજ્ઞાઓ વિશે વાત કરી. નકશાના અંગો જેમાં પ્રમાણમાપ છે, દિશા છે, રૂઢ સંજ્ઞાઓ છે, તેના વિશે આપણે અભ્યાસ કર્યો. અને લાસ્ટમાં આપણે જોયું કે ભારતનું સ્થાન, તેના વિશે અભ્યાસ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, દરેક મુદ્દામાં તમને ક્યાંય પણ સમજ ના પડી હોય તો તમે એની ટાઈમ ગમે ત્યારે મને પૂછી શકો છો. ઓકે, ખાસ કરીને તમારે પાઠમાં જેટલા પણ નકશા આપેલા છે, નકશાનું અવલોકન કરવાનું છે, નિરીક્ષણ કરવાનું છે, સાથે સાથે પાઠને વાંચવાનો છે કે જેથી તમને સરળતાથી સમજ પડશે. તો અહીંયા આપણો પાઠ અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે જે સ્વાધ્યાયના પ્રશ્નો છે, સ્વાધ્યાયના પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. તો જેમાં સૌપ્રથમ છે કે ખાલી જગ્યાઓ પૂરો. વિદ્યાર્થી મિત્રો, તમારી સાથે સાથે લખતું જાણવું છે. મેમ્પા મૂડી ખાલી જગ્યા ભાષાનો શબ્દ છે. તો વિદ્યાર્થી મિત્રો, આમાં ઉત્તર લખવાનું છે લેટિન. બીજી ખાલી જગ્યા છે નકશાના મુખ્ય ખાલી જગ્યા અંગો છે. તો એ જવાબ આવશે 3. ત્રીજું છે સાંસ્કૃતિક નકશામાં ખાલી જગ્યા વિગતો દર્શાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ઉત્તર છે કે માનવ સર્જિત. બીજો પ્રશ્ન છે નીચે અ વિભાગની વિગતો સાથે બ વિભાગની વિગતોને જોડો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા અ વિભાગમાં સંજ્ઞાઓ આપેલી છે અને બી વિભાગમાં માહિતી આપી છે. તો પહેલું જે સંજ્ઞા છે ક્યાં શામાં આવશે? તો વિદ્યાર્થી મિત્રો, પહેલી જે સંજ્ઞા છે એ પ્રમાણમાપમાં દર્શાવે છે. બીજી પીઓનો મતલબ શું થશે? તો વિદ્યાર્થી મિત્રો, પોસ્ટ ઓફિસ. પછી આ તો દરેક વિદ્યાર્થી મિત્રને ખબર છે કે ઉત્તર દિશા દર્શાવે છે. પછી ચોથી છે તો કે આંતરરાષ્ટ્રીય સીમા અને આ છે નદી. તો આ રીતે તમારે જોડકા જોડવાના છે. આગળ નીચેના વિધાનો પૈકી ખરાની સામે ખરાની અને ખોટાની સામે ખોટાની નિશાની કરો. તો સૌથી પ્રથમ છે કે મહાસાગર સાંસ્કૃતિક નકશામાં દર્શાવેલ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ વિધાન કેવું છે? ખોટું છે. બીજું છે નકશામાં વનસ્પતિના પ્રદેશ લીલા રંગથી દર્શાવેલ હોય છે. તો વિદ્યાર્થી, આ વિધાન સાચું છે. ત્રીજું, ભારત પૃથ્વી પર ઉત્તર પશ્ચિમ ગોળાર્ધમાં આવેલ છે. તો આ વિદ્યાર્થી મિત્ર ખોટું છે. ચોથું, જુદા જુદા ખંડ દર્શાવતો નકશો મોટા માપનો નકશો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિધાન પણ ખોટું છે. હવે 1-2 વાક્યમાં ઉત્તર આપો. પહેલું છે કે હેતુ આધારિત નકશાના પ્રકાર લખો. ઉત્તર છે હેતુ આધારિત નકશાના મુખ્ય 2 પ્રકાર છે. એક પ્રાકૃતિક નકશા અને બીજું છે સાંસ્કૃતિક નકશા. બીજો પ્રશ્ન, રૂઢ સંજ્ઞા એટલે શું? તો કે નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા માટે જે વિશિષ્ટ ચિહ્નો વપરાય છે, આવા ચિહ્નોને રૂઢ સંજ્ઞાઓ કહે છે. ત્રીજો પ્રશ્ન છે કેન્દ્ર શાસિત પ્રદેશ કોને કહેવાય? અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ કેટલા આવેલા છે? તો કે ભારતમાં કુલ 6 કેન્દ્ર શાસિત પ્રદેશો આવેલા છે. આગળ ટૂંકમાં ઉત્તર લખો. પ્રાકૃતિક અને સાંસ્કૃતિક નકશાનો તફાવત સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રાકૃતિક નકશામાં જો વાત કરીએ તો કે પ્રાકૃતિક નકશામાં કુદરત નિર્મિત વિગતોનું આલેખન હોય છે. આ પહેલો મુદ્દો છે. સાંસ્કૃતિક નકશામાં પહેલો મુદ્દો તો કે સાંસ્કૃતિક નકશામાં માનવ સર્જિત વિગતોનું આલેખન હોય છે. પ્રાકૃતિક નકશામાં બીજો મુદ્દો છે આ નકશામાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, નદીઓ, મહાસાગરો વગેરે પૃથ્વીના પ્રાકૃતિક ભૂમિ સ્વરૂપ દર્શાવવામાં આવે છે.
વન્ય પ્રાણીઓ, વનસ્પતિઓ, જંગલો વગેરેનું વિવરણ દર્શાવતા નકશાઓને પ્રાકૃતિક નકશાના ભાગ છે. સાંસ્કૃતિક નકશાની વાત કરીએ તો કે આ નકશામાં માનવીની વિવિધ પ્રવૃત્તિઓને નિર્દેશ કરેલો હોય છે. બીજો પ્રશ્ન છે, માપના આધારે નકશાના પ્રકાર જણાવી નાના માપના નકશાના 2 ઉદાહરણ આપો. ઉત્તર છે, પ્રમાણ માપના આધારે નકશાઓના નીચે મુજબ 2 પ્રકાર પાડવામાં આવે છે. પ્રથમ છે નાના માપના નકશાઓ, બીજું છે મોટા માપના નકશાઓ. નાના માપના નકશાઓમાં સમગ્ર પૃથ્વી સપાટી પરના વિશાળ વિસ્તારોને મર્યાદિત વિસ્તારોમાં દર્શાવવામાં આવે છે. નાના માપના નકશાના 2 ઉદાહરણો છે, એક નકશાપોથીના નકશા, બીજા છે દિવાલે ટાંકવાના નકશા. ત્રીજો પ્રશ્ન, નકશાના મુખ્ય અંગ જણાવી પ્રમાણમાપ વિશે નોંધ લખો. ઉત્તર, નકશાના મુખ્ય 3 અંગો છે, દિશા, પ્રમાણમાપ અને રોડ સંજ્ઞાઓ. પ્રમાણમાપ એટલે નકશા પરના કોઈપણ 2 સ્થળો વચ્ચેનું અંતર અને પૃથ્વી સપાટી પરના તે જ સ્થળો વચ્ચેના વાસ્તવિક અંતર વચ્ચેનું પ્રમાણ. પ્રમાણમાપ 1 સેમી જેમ 100 કિમી એટલે કે નકશામાં દર્શાવેલ 1 સેન્ટીમીટર બરાબર પૃથ્વી પરનું વાસ્તવિક અંતર 100 કિલોમીટર છે. હવે વિદ્યાર્થી મિત્રો, આની જે વિગતે જે સમજ છે હું તમને જ્યારે સ્વાધ્યાયની પીડીએફ મોકલીશ એ પીડીએફમાં આપણે આકૃતિ દોરીને સમજવાનું છે, બરાબર. તો નકશામાં જ્યારે 0 પર A અને 100 પર B લખેલું હોય છે તો આપણે A અને B વચ્ચેનું 1 સેમીનું અંતર છે, બરાબર. તો આ પ્રમાણમાં આપણા આધારે કહી શકાય છે કે નકશાના 2 સ્થળો વચ્ચેનું 1 સેમીનું અંતર એ જમીન પરના 2 સ્થળો વચ્ચેનું વાસ્તવિક અંતર કેટલું તો કે 100 કિલોમીટર છે. તો આ જ રીતે એ પ્રમાણમાપ દ્વારા જમીન પરનું વાસ્તવિક અંતર જાણી શકાય છે. ચોથો પ્રશ્ન છે કે ભારત નકશાના આધારે ભારતના સ્થાન વિશે ટૂંકમાં જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા નકશો આપ્યો છે, બરાબર. નકશાના આધારે આપણે ભારતનું સ્થાન જણાવવાનું છે. તો કે ભારત ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં એશિયા ખંડના દક્ષિણ ભાગમાં લગભગ મધ્ય સ્થાને આવેલો દેશ છે. તે આશરે 8.4 અને 37.6 ઉત્તર અક્ષાંશવૃત્તોની વચ્ચે આવેલો છે. ભારતનો પશ્ચિમ છેડો 68.7 પૂર્વ રેખાંશ વૃત્ત પર અને પૂર્વ છેડો 97.25 પૂર્વ રેખાંશ વૃત્ત પર આવેલો છે. ભારતની લગભગ મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. ભારતના મધ્યમાંથી પસાર થતા 82.5 પૂર્વ રેખાંશ વૃત્તના સ્થાનિક સમયને આપણે ભારતનો પ્રમાણ સમય ગણવામાં આવે છે. ભારત એક વિશાળ દ્વીપકલ્પ છે. તેની પશ્ચિમે અરબ સાગર, દક્ષિણે હિન્દ મહાસાગર અને પૂર્વે બંગાળનો ઉપસાગર આવેલો છે. ભારતની વાયવ્ય સીમાએ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન, ઉત્તર સીમાએ ચીન, નેપાળ અને ભૂતાન, પૂર્વ સીમાએ બાંગ્લાદેશ અને મ્યાનમાર તથા દક્ષિણે શ્રીલંકા જેવા દેશો આવેલા છે. અને ભારતની ઉત્તરે હિમાલય પર્વતમાળા આવેલી છે. હવે તેથી મિત્રો, છઠ્ઠો પ્રશ્ન છે કે નીચે આપેલ નકશાનું અવલોકન કરી અને ઉત્તર આપો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નના ઉત્તરમાં છે કે હિમાચલ પ્રદેશ રાજ્ય ભારતમાં કઈ દિશાએ આવેલું છે? ચલો વિદ્યાર્થી મિત્રો, ઉત્તર આપશો. તમે નકશામાં હિમાચલ રાજ્ય શોધી કાઢો. ચલો, ક્યાં છે હિમાચલ પ્રદેશ રાજ્ય? ભારતની કઈ દિશા આવેલું છે? નકશામાં શોધવાનું છે. ફટાફટ જવાબ આપો, આન્સર આપો વિદ્યાર્થી મિત્રો. હિમાચલ પ્રદેશ. વિદ્યાર્થી મિત્રો, આ ઉત્તર તમારે જાતે જ શોધવાનો છે અને નકશાનો અભ્યાસ કરીને જાતે તમારે લખવાનું છે, બરાબર. તો હિમાચલ પ્રદેશ તમારે શોધવાનું છે. દિશાઓ તો મેં તમને દર્શાવી છે કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ એ રીતે નકશાને 4 દિશાઓમાં વિભાજિત કરી અને પછી તમારે આ ઉત્તર લખવાનો રહેશે. જો તમે જવાબ આપો તો સારું છે.
ઓકે, તો આ ઉત્તર તમારે જાતે જ લખવાનો છે, બરાબર, શોધીને. બીજું છે કે મધ્યપ્રદેશ રાજ્ય ગુજરાતની કઈ દિશાએ આવેલું છે? મધ્યપ્રદેશ રાજ્ય ગુજરાતની કઈ દિશાએ આવેલું છે? તો વિદ્યાર્થી મિત્રો, મધ્યપ્રદેશ રાજ્ય ગુજરાતની પૂર્વ દિશાએ આવેલું છે. બીજું છે અરુણાચલ પ્રદેશ રાજ્ય ભારતની કઈ દિશાએ આવેલું છે? તો વિદ્યાર્થી મિત્રો, ભારતમાં અરુણાચલ પ્રદેશ રાજ્ય ઉત્તર અને પૂર્વ દિશાએ આવેલું છે. ચોથો પ્રશ્ન છે કેરળ રાજ્યની ઉત્તર દિશાએ કયું રાજ્ય આવેલું છે? તો કેરળની ઉત્તર દિશાએ કર્ણાટક રાજ્ય આવેલું છે. પાંચમું છે ગુજરાતની દક્ષિણ દિશાએ કયો કેન્દ્રશાસિત પ્રદેશ આવેલો છે? તો કે ગુજરાતની દક્ષિણ દિશાની વાત કરીએ તો દક્ષિણ દિશાએ દમણ કેન્દ્રશાસિત પ્રદેશ આવેલો છે. હવે વિદ્યાર્થી મિત્રો, હિમાચલ પ્રદેશ પહેલાં જે પ્રશ્ન છે, બરાબર, તો હિમાચલ પ્રદેશની વાત કરીએ તો એ ઉત્તર દિશાએ આવે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણો પાઠ 12 કે જેનું નામ છે નકશો સમજીએ એ અહીંયા આપણે સંપૂર્ણ રીતે પૂર્ણ કરીએ છીએ. દરેક વિદ્યાર્થી મિત્રોએ આ પાઠના જે ભાગ 1 અને ભાગ 2 બંને વિડીયોને ધ્યાનથી અને ધ્યાનપૂર્વક જોવાનો છે, સાંભળવાનું છે અને સમજવાનું છે. જો તમને ક્યાંય પણ સમજ ના પડે તો તમે મને પૂછી શકો છો. ઓકે, સાથે સાથે પાઠ્યપુસ્તકનો પણ તમારે અભ્યાસ કરવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણો પાઠ 12 નકશો સમજીએ અહીંયા પૂર્ણ કરીએ છીએ અને એ સાથે આજનો આપણો વિડીયો પણ અહીંયા પૂર્ણ કરીએ છીએ. દરેક વિદ્યાર્થી મિત્રને જય હિન્દ, જય ભારત.